નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 18 મે 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 16 મેના રોજ. આ એક મહત્વનો દિવસ ખાસ કરીને ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે થઈ રહ્યો છે. ચોમાસા પહેલા જ ડેન્ગ્યુ અને અછત મચ્છરજન્ય રોગો માટે જાગૃતિ લાવવા અને તૈયારીઓને મજબૂત બનાવવા માટે દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ 11 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવીએ 16 મેના રોજ ઉજવીએ છે. આ વખતે 11મો રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવી રહ્યા છે. આની થીમ પર છે સમુદાયોની ભાગીદારી, ડેન્ગ્યુનું નિયંત્રણ, તપાસ, સાફ અને કવર કરો. તો ખાસ મહત્વનું છે અને આ ડેન્ગ્યુનું મચ્છર એક ખાસ વિશેષતા ધરાવે કે આ દિવસના જ કરડે છે. ભલે આપણે રાતે સિક્યોરિટી રાખીએ તો આ દિવસના જ કરડે. 2016ના દર વર્ષે 16 મે થી આપણે દર વર્ષે ડેન્ગ્યુ દિવસ ઉજવવાની શરૂઆત કરી હતી, ખાસ કરીને ડેન્ગ્યુ વિશે માહિતી, નિવારણ અને જાગૃતિ અને નિયંત્રણ કરવા માટે. આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ હોય છે 16 મેએ. તો દર વર્ષે 16 મેના રોજ આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવવામાં આવે છે. આ દિવસ 1960માં વૈજ્ઞાનિક થિયોડોર મેમન જીનિયા દ્વારા જ લેઝરની સફળતાપૂર્વક ઓપરેશન એટલે કે લેઝર આપણે ઓપરેશન કરીએ ને એની શોધ કરવામાં આવી હતી લેઝરની, એટલે આ દિવસ એના માનમાં ઉજવીએ છીએ. આ દિવસ પહેલીવાર 2018માં ઉજવ્યો હતો અને આની થીમ ટકાઉ અને ભવિષ્ય માટે પ્રકાશ છે. લેઝરનું ફૂલ ફોર્મ ખાસ કરીને એક્ઝામોમાં આવી ગયું છે, રેડિયમ ઉત્સર્જિત ઉત્સર્જન દ્વારા લેઝર લાઇટ ઇફેક્ટ. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ 16 મે એક ત્રીજો દિવસ જોઈ લઈએ. સિક્કિમનો સ્થાપના દિવસ હોય, કારણ કે સિક્કિમ જે 16 મે 1975ના રોજ સિક્કિમને રાજાશાહી સ્વતંત્રતા મળી હતી. આપણને ખબર છે સોગિયાલ વંશનું શાસન હતું અને બંધારણ એટલે કે ભારતના બંધારણમાં 22મું એટલે કે ભારતના સંઘમાં 22મા રાજ્ય તરીકે આને માન્યતા આપી હતી. કયા? સોગિયાલ વંશનું શાસન હતું. અને ત્યારબાદ આના માટે ઘણા 2 બંધારણીય સુધારા કર્યા છે, એ તમારે કોમેન્ટ કરવાનું છે. એક બંધારણ દ્વારા તો કે આને માન્યતા આપી હતી અને બીજા બંધારણના સુધારા દ્વારા આને એડ કર્યું હતું આપણે, એ તમારે કોમેન્ટ કરવાની છે. હું નથી કહેવાનું, તો તમારું રિવિઝન થયા કરે છે. ખાસ જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો, ભલે ખોટું પડે. અહીંયા ક્યાં તમને કોઈ ખીજાવાનું મારવાનું છે, તો એવો આદર્શ રાખવો. ત્યારબાદ ભારત ઓમાનથી કયા રાજ્ય સુધી 40,000 કરોડ સબસી ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના ધરાવે છે? તો ગુજરાત સુધી પુગાડવાના છે. ઓમાનથી ગુજરાત સુધી આ પાઇપલાઇન નખાવાની છે. 2000 કિલોમીટર સુધીનો વિસ્તાર ધરાવશે. ભારત ઓમાનથી ગુજરાત સુધી 40,000 કરોડ વિસ્તાર સબસી ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે 2026માં સ્ટેટ ઓફ હ્યુમન્સ, જે આપણને ખબર છે પેટ્રોલ, ડીઝલ અને ગેસની કેટલી કટોકટી હાલે, એ સમયે આ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે મુખ્ય PUCS મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં આ શક્ય અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ અમલ મૂકવામાં આવશે. આનું બાંધકામ 5 થી 7 વર્ષ સુધીનો સમય લાગશે. અંદાજિત ખર્ચની વાત કરીએ તો 40,000 કરોડ. આની લંબાઈ 2000 કિલોમીટર હશે. આનો રૂટ તો કે ઓમાનથી નીકળશે, અરબ સાગરમાં જશે અને ત્યાંથી ડાયરેક્ટ ગુજરાતે પૂગશે. તો ગુજરાતમાં તો નહીં ઘટે. પછી સમયરેખાની વાત કરીએ તો મજૂરી પછી 5-7 દિવસ એટલે 5-7 વર્ષ. અપેક્ષિત પૂર્ણતા તો કે 2033 થી 35ની અંદર પૂર્ણ કરી દે એવી આશા આપી છે. આ ઊંડાઈમાં તો કે 3000 મીટર ઊંડો પાણીમાં પાઇપલાઇન નાખવાની છે આપણને. અને ભારતની લગભગ 80% ક્રૂડ ઓઇલ આયાત અને LPGના પુરવઠામાં નોંધપાત્ર હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય. એ હવે પછી વાંધો નહીં આવે, ભલે યુદ્ધ હાલતા હોય તો આપણે બીવાનું નથી થતું. હમણાં જ કે ગુજરાતના જહાજ ઉપર બોમ્બ આવ્યો હતો, તો આ બધી લઈને આ એક નિર્ણય લેવામાં આવ્યો છે, તો આપણને યાદ રાખવો. ઓમાનની વાત કરી લઈએ. કેપિટલ મસ્કટ છે. સ્થળ તો કે ઓમાની રિયાદ છે અને સુલતાન હેથમ બિન તારીખ છે. જો આ મેપમાં ઓમાન રહ્યું, ત્યાંથી નીકળવાની છે આ પાઇપલાઇન, અહીંથી જઈને ડાયરેક્ટ ગુજરાતે પૂગવાની છે. તો આવી રીતના એનો રૂટ છે, તમને વાત કરી દીધી. પછી આ ઈરાન આવેલું છે, તો ત્યાંથી આપણે ક્રૂડ ઓઇલ ને બધી આમાં ટ્રાન્સફર કરવાના છે. તો યોજના બહુ મોટી છે, પણ સમયે કરશું તો બધી સારું જ થવાનું છે. ત્યારબાદ કયા દેશે 2026 થી 28 માટે કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડમાં
અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. ભારતને નામાંકિત કરવામાં આવ્યું છે. મહત્વનો પોઈન્ટ રહી શકેલો છે. જોઈ લઈએ. ભારત એપ્રિલ 2026 થી એપ્રિલ 2028ના સમયગાળામાં કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના અધ્યક્ષતા તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે. બીજું કોઈ અત્યાર સુધી તો નામાંકિત નથી મળ્યું, એટલે ભારત જ બનવાનું છે. ટોક્યોમાં યોજાયેલ કોમન ક્રાઇટેરિયા રેગ્યુલેશન એન્જિનમેન્ટ બેઠક દરમિયાન આ નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી છે, તો ખાસ મહત્વનું બનશે. હવે આ છે હું CCDB, તો કે કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડ છે. આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે સાયબર સુરક્ષા માટેના નિયમો, ધોરણો વગેરે નક્કી કરે અને એને સમજાવે છે. જેમ કે સોફ્ટવેર, હાર્ડવેર, ડિજિટલ સિસ્ટમો કેટલીક સુરક્ષિત છે એ બધીના પ્રમાણપત્ર ને વગેરે આ જારી કરે. હવે આના સભ્યોને આ જે જારી કરી દે ને, સમજી લો કે ભારતે કોઈ સુવિધા વિકસાવી છે, તો એ સુવિધા આ બોર્ડ બધીને બતાવે કે ભાઈ જો આવી રીતના સિસ્ટમ છે, તમારે એપ્લાય કરવી તો તમે, કારણ કે અમે આનું ટેસ્ટ કર્યું છે અને પ્રમાણપત્ર આપ્યું છે, પછી તમારે જોવાનું જ ન હોય. તો આના લીધે સુરક્ષાની ઓડિટ કેવી રીતના કરવી વગેરે, સાયબર સુરક્ષાના નિયમો અને વગેરે આ એક કંપની કરી લે એટલે બધી માટે માન્યતા ગણાય છે, બધી સભ્ય માટે. ભારત 2013 થી એટલે કે સર્ટિફિકેટરી ઓથોરિટી નેશનલ તરીકે કોમન ક્રાઇટેરિયા રેગ્યુલેશન એજન્ટમેન્ટનું સભ્ય બન્યું હતું, તો 2013 થી બન્યું છે. નેતૃત્વની ભૂમિકા આંતરરાષ્ટ્રીય IT સુધારણા ધોરણ, પ્રમાણપત્ર માળખા આકાર આપવો, ભારતની સ્થિતિને મજબૂત બનાવી વગેરેના કાર્ય છે. ટૂંકમાં માપદંડ પોર્ટલ પર જ્યારે પ્રમાણપત્ર સલામતી અને ટેકનોલોજી ઉત્પાદન વિશે માહિતી ઉપલબ્ધ કરાવે છે આપ, તો ખાસ ઇમ્પોર્ટન્ટની સંસ્થા છે, આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કયા રાજ્યોમાં કેન્દ્રએ ભારતનો પ્રથમ સેમી હાઈ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે? ગુજરાતમાં મંજૂરી આપી છે. આ પ્રશ્ન પણ અગાઉના પ્રશ્ન જેટલો જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ગુજરાતના પ્રશ્ન વધારે પડતા પૂછાય, કરંટ અફેર ઓછું હોય. ભારત 2030 સુધીમાં પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ શરૂ કરશે. ભારત રેલ આધુનિકરણ યાત્રામાં એક નોંધપાત્ર વિકાસમાં આર્થિક બાબતોની જે કેબિનેટ સમિતિએ અમદાવાદના સરખેજથી ઉપડવાની છે ધોલેરા સેમી હાઈ સ્પીડ ડબલ લાઇન આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે અને મંજૂરી મળી છે. આ 200 કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે ચાલતો કોરિડોર ભારતીય રેલવે હાલ નેટવર્કના લગભગ 137 કિલોમીટરમાં વધારો કરશે. આ કોરિડોર અમદાવાદથી ધોલેરા SI, આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે વધુ કાર્યક્ષમતા કનેક્ટિવિટી પ્રદાન કરવામાં મદદ થશે. ટૂંકમાં તમે જેટલું ડીઝલ બારીને જાઓ ને એનાથી સારી એવી સ્પીડમાં આ તમને રેલ પુગાડવાની છે, તો હાલ એ મુજબ શરૂ થવાનું છે. આ પ્રોજેક્ટના ફાયદા તો દર વર્ષે લગભગ 48 લાખ લીટર તેલની બચત થશે. કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટશે, કારણ કે બચત થશે તો આનાથી આશરે 10 લાખ વૃક્ષો આપણે વાવી શકશું અને પર્યાવરણનો લાભ મેળવી શકશું. તો આના માટે આ એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે કેન્દ્રએ, તો ટૂંક સમયમાં ગુજરાતમાં બની રહ્યો છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ કઈ IITએ કાર્બન કેપ્ચર સ્ટોરેજ રિસર્ચ ફેલોશિપનું અનાવરણ કર્યું છે? તો IIT બોમ્બે આનું અનાવરણ કર્યું છે. આ શું કરશે? તો કે નામ જ છે કાર્બન કેપ્ચર, તો કાર્બનનું કેપ્ચર કરવાનું છે. જોઈ લઈએ. ભારત ઇનોવેશન 2026 હેઠળ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી બોમ્બે ખાતે ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન અને સ્ટોરેજ ફિલ્ડ લેબોરેટરી સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ દેશની સ્વસ્થ ઉર્જા અને આબોહવા ટેકનોલોજી સંસાધન ઇકોસિસ્ટમમાં વધારો કરશે. આ સુવિધાનું ઉદ્ઘાટન 11 મેના રોજ આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ને ધર્મેન્દ્ર પ્રધાન, એના દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ મહત્વનું બની રહ્યું છે. કાર્ય કેવી રીતના કરશે? તો આ ગેસ, હવા અને ઉદ્યોગમાંથી મેળવવામાં આવશે. ટૂંકમાં ગેસ, હવા અને ઉદ્યોગમાંથી કાર્બનને કેપ્ચર કરશે, પછી એનો ઉપયોગ કરશે, એને સુરક્ષિત રીતે સંગ્રહ કરશે અને અંતે જમીનની અંદર ખાડામાં આનો સંગ્રહ કરી દે, એટલે કાર્બન જમીનની અંદર ને અંદર જ રહેશે, બરાબર આવશે જ નહીં તો વચ્ચે. આની વિશેષતાની વાત કરીએ તો આ લગભગ દરરોજ લગભગ 3 ટન CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે. આમાં IIT બોમ્બેની પ્રથમ એટલે પોતાની વિકસિત પેટર્ન અને કરાયેલ ટેકનોલોજીનો ઉપયોગ છે. આ કબજે કરેલ ડેકન અને બોક્સાઇટ ખડકોમાં સંગ્રહિત થશે. હવે આ તો કે આપણને ખબર છે પૃથ્વીના પેટાળમાં આવેલા છે આ ખડકો. એમાં હવે ડેકન બેસાલ્ટની વાત કરીએ તો ભારતમાં પશ્ચિમ અને મધ્ય ભાગમાં જોવા મળતા ખૂબ જ મજબૂત અને જ્વાળામુખીના ખડકો છે. હવે એમાં કાર્બન ડાયોક્સાઇડ નાખી દે તો એને બરાબર આવવું અસંભવ ગણાશે. જે બેસાલ્ટ ખડકો છે ને એવા ખનિજો હોય જે CO2 સાથે પ્રક્રિયા આપી અને પથ્થર જેવા ઘન સ્વરૂપોમાં રૂપાંતર થઈ જાય, એટલે ડાયરેક્ટ પ્રક્રિયા થાય અંદર ને અંદર, બરાબર આવવાનું નામ જ નહીં લે. આનો અર્થ એ થયો ગેસ કાયમી માટે જમીનની બંધ રહી જાય.
એટલે કે જમીનમાં જ બંધ થઈ જાય, આ બરાબર આવવાનો ટ્રાય જ નહીં કરે અથવા તો બરાબર આવી જ નહીં શકે તો ક્યાંથી ટ્રાય કરી શકે? તો આ વિશેષતા સાથે એક લેબોરેટરી શરૂ કરી છે, ક્યાં શરૂ કરવામાં આવી છે? IIT બોમ્બે ખાતે. તો આપણને યાદ રાખવી. ત્યારબાદ CBI ના ડાયરેક્ટર તરીકે કોણ છે જેનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? તો પ્રવીણ કુમાર સૂદ. આ ભાઈનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો. આમ કરતા કરતા આને 2 વાર લંબાવી દીધા છે. તો પસંદગી સમિતિની ભલામણ આધારે કેબિનેટની નિમણૂક સમિતિએ બુધવારે મંજૂર કરેલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર પ્રવીણ કુમારને વધુ 1 વર્ષના કાર્યકાળ માટે લંબાવવામાં આવ્યા છે. તે પહેલા વાર 25 મે 2023 રોજ 2 વર્ષના કાર્યકાળ માટે ડાયરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ 2025માં 1 વાર વધાર્યા અને હવે 2026માં બીજી વખત આને એક્સટેન્ડ મળ્યું છે. તો ખાસ મહત્વનું પદ કહી શકીએ CBI આપણને યાદ રાખવું જોઈએ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1963માં ની રચના થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. ડાયરેક્ટર પ્રવીણ કુમાર છે અને આ એક સંચાલન સમિતિ હતી ને, એની ભલામણથી આપણે CBI અને CBC બંનેની રચના કરી હતી. તો યાદ રાખવું. પ્રથમ દિગ્દર્શકન યાદ રાખવા ધર્મનાથ પ્રસાદ કોહલી છે. કોહલીને કઈ હગાવાલા નથી થતા, તો એ પણ યાદ રાખજો. સૂત્રની વાત કરીએ તો ઉદ્યોગ, નિષ્પક્ષતા અને પ્રમાણિકતા આનું મોટો છે. તો ખાસ આ મહત્વની એક સંસ્થા આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા ક્યાં શરૂ થઈ છે? તો નવી દિલ્હીમાં પ્રથમ એકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો જોઈ લઈએ શું વિશેષતા ધરાવે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને 15 મે 2026ના રોજ દિલ્હી સેન્ટ્રલ વિસ્તારમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત શટલ બસ સેવા શરૂ કરી છે. આ સેવા સેન્ટર સેક્રેટરી મેટ્રો સ્ટેશન અને સેવા તીર્થ મેટ્રો સ્ટેશન છે એને જોડશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પૂરું પાડવામાં આવશે અને 2 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આ બસોમાં કાર્ય કરી રહ્યું છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. હવે તો કે આ હાઇડ્રોજન ફ્યુઅલ ઉપર આવશે, તો થોડીક એની માહિતી લઈ લઈએ. હાઇડ્રોજન ફ્યુઅલ સેલો જે બસોમાં વીજળી ઉત્પન્ન કરે અને બસો હાલે છે. ફ્યુઅલ સેલ હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર કાર્ય કરે છે. હાઇડ્રોજન અને ઓક્સિજન પર પ્રક્રિયા કરી પાણીની વરાળ બનાવે છે અને એ ટેપ લાઇનમાંથી ઉત્સર્જન થાય છે, પણ એનાથી પ્રદૂષણ નથી થતું. આ ધૂમ્રપાન જરાય નથી કરતું, ફક્ત પાણીની વરાળ જ છોડે છે, પણ ફૂંકાઈ જાય, એ કંઈ નુકસાન કરતું જ નથી. તેનાથી પર્યાવરણ માટે વધુ સારું અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ બનશે નવી દિલ્હીમાં. એટલા માટે આ બસો શરૂ કરવામાં આવી છે. તો આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ આદિવાસી સમુદાય દ્વારા એટોરા ગીંડી ઉત્સવ મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે? તો અરુણાચલ પ્રદેશની આ એક જાતિ છે. કઈ? તો કે આદિ સમુદાય, એના દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે. એટોર ગીંડી જે અરુણાચલ પ્રદેશની આદિ સમુદાયનો કૃષિ આધારિત પરંપરાગત તહેવાર છે. તે ખેતરની મોસમની શરૂઆત સામાન્ય રીતે મધ્યમાં તેની ઉજવણી કરવામાં આવે અને કૃષિ વિધિઓ, સાંપ્રદાયિક ભાગીદારી, ગ્રામ્ય સ્તરના રિવાજો સાથે સંકળાયેલો આ એક ઉત્સવ આદિ સમુદાય ઉત્તર પૂર્વીય અરુણાચલ પ્રદેશમાં મુખ્યત્વે વસતી સ્વદેશી જનજાતિ છે એના દ્વારા ઉજવવામાં આવે છે આ મહોત્સવ. તો આપણને એક નામ અને મહોત્સવ કયા રાજ્યમાં સંકળાયેલો છે, કઈ જ્ઞાતિ સંકળાયેલી છે, 2-3 વસ્તુ યાદ રાખી લેવું. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુ એ કયા રાજ્યના વિધાનસભાના નવા સ્પીકર તરીકે ચૂંટાયા છે? તો વિધાનસભા આમ તો ભાજપની તો પશ્ચિમ બંગાળ અને આસામ 2માં આવી, નગર કેરળમાં કોંગ્રેસ દ્વારા સંગઠિત છે અને તમિલનાડુમાં તો બહુ અલગ જ પ્રકારનું છે. તો પશ્ચિમ બંગાળ આવે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા સ્પીકર તરીકે રથેન્દ્ર બાસુ બિનહરીફ રીતે ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય તરીકે કૂચ બિહાર દક્ષિણ પ્રતિનિધિત્વ તરીકે આવે છે અને પ્રથમ વખત આ જીત મેળવી છે, કારણ કે પ્રથમ વખત જ બીજેપી ને આવ્યું છે, તો પ્રથમ વખત જ હોય ને, તો યાદ રાખવું. હવે બધાના CM અને એની પાર્ટીઓ જોઈ લઈએ. કેરળમાં VD સતીશન હમણાં જ બન્યા છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટલે કે કોંગ્રેસનું ગઠબંધનવાળી સરકાર છે એના છે. પશ્ચિમ બંગાળમાં શુવેન્દ્ર અધિકારી જનતા પાર્ટીના છે. તમિલનાડુમાં C. જોસેફ વિજય તમિલાંગા વેન્ટી કજહમંગ પાર્ટી છે. આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્મા છે, એ પણ ભારતની ગઠબંધનવાળી સરકારના છે. પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી એન રંગાસ્વામી ચીનિયાની એક નાની એવી પાર્ટી છે એના છે. તો ખાસ એનું યાદ રહી તો યાદ છે, પણ આ ખાસ યાદ રાખવી આપણને બીજી મોટી પાર્ટીઓ.
ત્યારબાદ ભારતમાં લોન્ચ થનાર પહેલી અલ્ઝાઇમર થેરાપીનું નામ શું છે? બહુ વિશિષ્ટ પ્રકારનું નામ છે ડોનેનેમાબ, આવું નામ છે, તો થોડુંક યાદ રાખી લેવું. તો દેશમાં અલ્ઝાઇમરના દર્દીઓ પાસે હવે નવી સારવાર મેળવવાનો એક વિકલ્પ રહેશે. તો ક્યારે? તો કે શરૂઆતમાં અલ્ઝાઇમરના લક્ષણો દેખાય ને ત્યારે. ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ એલી લીલી ભારતની બજારોમાં લોમિન્ઝન બ્રાન્ડ નામની હેઠળ ડોનેનેમાબ લોન્ચ કર્યું, એટલે કે આ થેરાપીનું નામ છે. અલ્ઝાઇમર એ મગજના એમિલોઇડ બીટા નામનું જે ખરાબ પ્રોટીન હોય છે એના લીધે બને છે. આ થાપણો પર હુમલો કરે છે અને તેના ઘટનાને પ્રવેશવા નથી દેતું. હવે આ ખરાબ પ્રોટીન હોય એનું નામ શું છે? તો કે ક્યાં આવ્યું? હા, ખરાબ પ્રોટીન એમોલુઇન બીટા. હવે એમોલુઇન બીટાને આ શું કરશે? તો કે આ થેરાપી છે એને પ્રવેશવા જ નહીં દે અથવા તો એનું ખતમ કરી નાખશે. એ ટાઈપની આ એક થેરાપી છે જેનું આખું આ બધીમાં કીધેલું છે. એને પ્રવેશવાનું અટકાવશે આ થેરાપી, એના માટેની છે. અને આ નવી દવા યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એમિડિએશન દ્વારા મંજૂર કરાયેલી છે અને એ યુએસની ત્રીજી છે અથવા તો વિશ્વની ત્રીજી છે, પણ ભારતમાં લોન્ચ થનાર પહેલી દવા છે, કારણ કે અમેરિકન કંપની એક છે એને બનાવી છે, જેનું નામ તમને કહી દીધું. તો આ ટાઈપના બધી આ વિશેષતા ધરાવે છે, પહેલી વાર છે, તો થોડુંક આપણને યાદ રહેવું જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ આપણે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? 15 મેના રોજ. આ એક ફેમિલીનો મહત્વનો દિવસ છે. કયા રાજ્યના થૂથીકુડી ખાતે ભારતનું પ્રથમ મેગા ગ્રીનફિલ્ડ શિપયાર્ડ બનશે? તમિલનાડુમાં બનશે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. કયા દેશમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ગણિત ભારતીય સંસ્કૃતિના યોગદાનને પ્રકાશિત કરતું શૂન્યથી અનંતનું પ્રદર્શન કર્યું છે? અમેરિકાના ન્યુયોર્કમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાલ ભૈરવ એઆઈ કોમ્બેટ એરક્રાફ્ટ એ કયા દેશમાં બનાવવામાં આવશે? પોર્ટુગલમાં બનાવવામાં આવશે. એના માટે કરાર થયા છે. કેન્દ્રીય મંત્રીમંડળે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પ્રોત્સાહન માટે કેટલા કરોડની યોજનાને મંજૂરી આપી છે? 37,500 કરોડને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં આદુ અને આદુ મિશન, એટલે કે આદુની હિમ માટે આદુ મિશન લોન્ચ કર્યું છે? મિઝોરમમાં, કારણ કે એના આદુને જીઆઈ ટેગ મળેલો છે. દક્ષિણ એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? સહદેવ યાદવને ચૂંટવામાં આવ્યા છે, તો યાદ રાખવા. પશ્ચિમ એશિયન કટોકટી જોખમ વચ્ચે ભારતીય જહાજો માટે ભારત મેરીટાઈમ ઇન્સ્યુલેશન પૂલ કયા વિભાગે શરૂ કર્યું છે? નાણાકીય સેવા વિભાગે, જે ઇન્સ્યુલેશન જેવું કામ કરવાનું છે. યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ડબલિન ફ્રેન્ચાઇઝીના માલિક કયા ભારતીય બન્યા છે? રાહુલ દ્રવિડ બન્યા છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો છો. નીચે લિંક આપેલી છે, તો ત્યાંથી પણ જોઈન્ટ થઈ શકો. બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.